એ નવી આવતી નથી અને જૂની જતી નથી. ઈ હાચું હો તારું. એ બધાને એમ જ હોય. ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તેને પિયર ગયા 10 દિવસ થઈ ગયા. તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની કહે હોતું હશે કાંઈ? તમે તો મને ચારે બાજુ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં અને ઘઉંના લોટમાં. સારું મને તો આંચકો લાગ્યો કે હું એનો ધણી છું કે ધનેડું. એ આ ભાઈ હા, કાગડા બધા કાળા જ હોય. એ તારી વાત સાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા હારે ગયો તો. સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી જ ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું કે સમય રાજ શું બનાવું. મેં કહી દીધું ખેતર બતાવી દો તે હું જાતે જ ચરી લઈશ. હો ખરી કરી દે તો. અરે હું મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો. ઈ મને કે 2 કિલો વટાણા લઉં. મેં કીધું લઈ લે. ઈમાં હું પૂછવાનું હોય? તો ઈ મને કે પૂછવું તો પડે ને, વટાણા ફોલવાના તો તમારે જ છે ને. લ્યો કરો વાત. અરે ભાઈઓને ક્યાં વાત માનો છો? આજકાલની સ્પર્ધાઓ તો જુઓ ને. જ્યારે મારી કિંડલના હાથમાં મોબાઈલ આવ્યો એટલે જ પતી ગયું. સમજીને આપણા સાથે વાત કરતા અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માને. શું આપણે પેલા ખેતરમાં ઉભેલા ચાડીયા છીએ? તેને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે ઘરલો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જોઈ લ્યો. એમાં જીઓ આવ્યો ત્યાંથી આપણા છોકરા આપણો જીવ લઈ ગયા છે. એનું નામ જીઓ નહીં મળો રાખવું જોઈએ. એ મોબાઈલ આવે એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવે એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. એ મોબાઈલ આવે એટલે નિરાંત ગઈ. અને એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ગયા. લ્યો કરો વાત. એટલે આ હમણાં સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવ્યા ખબર છે તમને? તમને કોઈને ખબર નથી? સરકારે બંધ કરાવ્યા, બીજું કોણ કરે? ઈ નહીં, ઈ પછી પૈસા એટલે કે પાવલી. ઈ પાવલીયા જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. એ કેવી રીતે? મુકેશ અંબાણીના લગ્ન થતા હતા. ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા ગયા હોય. ગોર મહારાજ ઘડીએ ને ઘડીએ કીધા કરે પાણીની ચમચી ભરો ને કે મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી. પહેલો ફેરો ભરે ને કે મૂકો પાવલી. બીજો ફેરો ભરે ને કે મૂકો પાવલી. તે મુકેશને એટલી કીસ ચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે. અને આ ગોર મહારાજ મૂકો પાવલી કરે છે. મોટું થઈને આ પાવલી બંધ ના કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. અને જુઓ એને બંધ કરાવી કે નહીં? ઈ મોબાઈલના કારણે છોકરા બગડ્યા છે. કઈ બગડ્યા છે? જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં ના હોય. અને આપણા છોકરાઓની વાત જ ના થાય હો. એ વરાછા મોકલાવત તો તાપીએ જઈને બેઠા હોય. હવે એના ડાટા કાઢી નાખે એવા હોય. કાલે ઓલા પહલાને કીધું તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે તો? તેને મને કીધું મારો છોકરો નહીં પાણીઓ છે. મારો છોકરો તો તારા બુટમાં પાણી ભરે જો. એ લાટા બાટા શણગાર કરીને સ્કૂલે મોકલ્યો હોય અને ઘરે આવે ત્યારે પરડેલ કાગડા જેવો થઈ જાય. મારા ટીડીયાના સાહેબે પૂછ્યું 15 ફળના નામ બોલ. ટીડીઓ કે એક સફરજન, બીજું એક ચીકુ અને એક ત્રીજું પપૈયું અને એક ડઝન કેળા. થઈ ગયા ને 15 ફળ. લ્યો કરો વાત. અરે આપણા છોકરાની ક્યાં વાત માનો છો? આપણી જ વાત કરો ને. જ્યારે છોકરાનો જન્મ થાય ત્યારે એની માં કે નાક મારા જેવું છે, બાપો કે આંખો મારા જેવી છે, કાકો કે બાળ મારા જેવા છે, મામો કે હાસ્ય મારા જેવું છે. અને એ છોકરો મોટો થઈને ના કરવાનું કરે બધા કહે આ હલામખોર કોના જેવો છે.